આજે આપણે તુવર દાળની બનાવીશું વેડમી। તુવર દાળને 3 પાણીએ ધોઈ લો અને માપ એનું લીધું છે આપણે 3 કપ તુવરની દાળ અને 6 કપ પાણી। બીજું કશું અંદર નાખવાનું નહીં। 3 કપ તુવરની દાળ ધોઈ અને 6 કપ પાણી નાખવાનું ડબલ। હવે 3 સીટી મારવાની। કેટલી? 3 સીટી, એકદમ સ્લો ગેસ પર। 3 વિસલ વાગે ત્યાર પછી કેવી બફાઈ જાય જુઓ। આમાં ભૂલથી હળદર બળદર કશું નાખવાનું નહીં હા। આ છે વેડમી યાની પૂરણપોળી, એક મરાઠી પૂરણપોળી બને। 3 કપમાં 6 કપ પાણી ને 3 વિસલ મારી અને એ પણ સ્લો ગેસ પર। હવે ખાંડ કેટલી લેવાની? 3 કપમાં 4 કપ ખાંડ જશે। માપની થશે, બહુ ગળી નહીં થાય। એટલે એવું પહેલાં ગરમ ગરમમાં 2 કપ ખાંડ નાખી લેવાની। આપણે જેવું કુકર ખોલીએ ને એમાં જો વધારાનું પાણી હોય તો એ કાઢી લેવાનું। બબરી દાળ જેવું કાઢીએ ને એને કઢીમાં નાખી દેવાનું, પણ નથી, આપણે કમ્પ્લીટ પાણી મૂકીશું 3 કપમાં 6 કપ તો આવી રહેશે। તો જેવું કુકર ખોલીએ એવો ગરમ ગરમ ખાંડ નાખી દેવાની એટલે 1% તો ઓગળી જાય। ત્યાર પછી સ્લો ગેસ પર મૂકવાનું કુકર અને આ ટાઈપનું ઓગળવા દેવાનું। આટલી ખાંડ ઓગળી જાય ને એટલે પછી એને ચાખવાની, ટેસ્ટ કરવાની કેવી। પહેલાં આપણે 2 કપ નાખો એવું હોય તો, પણ માપ મેં કાઢ્યું છે તો 3 કપમાં 4 કપ। અને પછી ચાખ્યા પછી આ પ્રોસેસમાં આટલી સિચ્યુએશનમાં ફરી બીજી ઉમેરી દેવાની। પહેલાં 2 નાખી હતી ને પછી 2 નાખી દેવાની એટલે ખાંડ થઈ જાય। અને ચાખવું હોય તો અહીં ચાખીને આપણી રીતે માપ લઈ લેવાનું। કોઈને ઓછી ખાંડ ખાવી હોય ને તો એ 3 કપમાં 3 કપ નાખે। આપણે ગુજરાતી લોકો થોડુંક વેડમી એટલે ગળ્યું તો જોઈએ જ, એટલે 3 કપમાં 4 કપ છે। પછી એ 4.5 ને 5 કપ થાય ને તો એ વધારે ગળી થઈ જાય। ઉપરથી ખાંડ નાખવી હોય ને એ બહુ લાંબા પ્રોસેસ પછી નહીં નાખવાની, એને આવી લિક્વિડ હોય ને ત્યારે જ નાખવાની, નહીં તો ગઠ્ઠા થઈ જાય। એટલે જ્યાં સુધી ખાંડનું લિક્વિડ ચાલુ હોય પ્રોસેસમાં એ દરમિયાન ચાખી અને ખાંડને ઉમેરી દેવાની। હલાવતા સાઈડ પરથી બધું ઉખેડવું જરૂરી છે, નહીં તો એ ચોંટી જશે ને કડક થઈ જશે। પછી એન્ડમાં નાખશો તો એ ખાંડ વગરનો ભાગ લાગશે। સાઈડ પરથી ઉખેડવું જરૂરી છે। હવે આ પ્રોસેસમાં છાંટા ઉડશે, જો આ હાથ પર કેવો ચાસણીનો છાંટો એટલે દજાય ને ફોલ્લો પડી જાય, તો એનું ધ્યાન આપવું। આજુબાજુનું દિવાલ ગંદી થાય, જો આ પ્રોસેસમાં થોડી વાર હાથ પર છાંટા ઉડશે, દિવાલો ગંદી થશે, પણ એ દરમિયાન ધ્યાન આપવાનું, કારણ કે હવે ખાંડ ઉકળે છે અને દાળ છે એમાં હલાવતું રહેવાનું સ્લો ગેસ પર। જો છાંટા ઉડશે, જો આંગળી પર છાંટો છે ને એવું બતાવું છું, એટલે એ ગરમ ચાસણીનો છાંટો હોય ને એટલે દજાવાય ને અમુકની સ્કીન એવી હોય તો ફોલ્લો પડે, એનું ધ્યાન આપવાનું। હવે જુઓ હલાવતા ચાસણી જાડી થાય છે એટલે એનો કલર બદલાય છે। હું તો કલર પરથી જ મને ખબર પડી જાય કે આ માવો થઈ ગયો છે વેડમીનો। અને પહેલાં લિક્વિડ હતું, હવે થોડું ગાઢું થયું। સાઈડ પરથી નીચેથી બધેથી હલાવવાનું, નીચે ચોંટવા નહીં દેવાનું। આટલી પ્રોસેસમાં અહીંયા ઊભું જ રહેવું પડશે। ફાસ્ટ ગેસ બિલકુલ આખી પ્રોસેસમાં નથી કરવાનો, સ્લો ગેસ પર જ જવાનો। નાના બાળકોને દૂર રાખવા, અગર નીચે ગેસ હોય તો નાના બાળકોને દૂર રાખવા। હવે હું એ બતાવું છું કે પહેલાં કલર કેવો હતો, હવે કલર કેવો છે, અને પહેલાં થિકનેસ કેવી હતી, અત્યારે થિકનેસ કેવી છે। તો આ ધીરે ધીરે જાડું થાય, જો આ લચકો પડે। હવે એવું જુઓ કે આ શું આપણે રોટલીમાં આનું પૂરણ પૂરાય, કારણ કે આ લિક્વિડ છે। આપણે રોટલી કરીએ પરોઠા જેવી તો એમાં આ પૂરણ ના પૂરાય। જો આટલું ચાલે ના ચાલે તો જો ઓર હલાવો સ્લો ગેસ પર, એને બહુ વાર નથી લાગતી, 5 મિનિટ। પેશન્સ રાખીને ધીમું હલાવતું રહેવું। માવો થાય ને એને લગભગ 7 મિનિટ કે એથી વધારે વાર નહીં લાગે, પણ એટલું કે ત્યાં ઊભું રહેવું પડે ને આ ગરમ છાંટા ઉડે ને એ સાચવવા પડે। હવે જો પહેલાં આપણે લિક્વિડ હતું ને, હવે જો આ જાડું થાય છે ને મસાલો માવો, તો એ જો નીચે તપેલી દેખાય છે યાની કુકર દેખાય છે ને, એટલે હવે જે ધીમે ધીમે વાસણને છોડી દે છે, યાની હવે એ તૈયાર થઈ જવાની પ્રોસેસમાં છે। એક મેઇન ટ્રીક બતાવીશું, મેઇન ટ્રીક કે ક્યારે થઈ ગયો એવું સમજવું। અત્યારે કેવું લાગે છે, કલર બદલાઈ ગયો, ચાસણી બી થઈ ગઈ, તો થઈ ગયું એવું ફાઇનલી ક્યારે સમજવું? આપણે ચીકી બીકી બનાવો તો પાણીમાં ટીપું નાખો તો આનું શું કરવું, હે ને, એ ખબર પડે ને, તો હું એ બતાવું છું આગળ આઈડિયા એની।
જો હલાવતા હલાવતા આ જોવાનું તબેથાથી લચકો જે પડે છે કે હવે આનો બોલ બનશે, આનો પરોઠા જેવો માવાનો ગોળો બનશે. શું આ રોટલીમાં પૂરણ ભરાશે? બરાબર, આપણે ગમે એટલો ઢીલો લોટ બાંધીએ રોટલીનો. હવે જો વધારે થિકનેસ થવા લાગી, પણ હજુ આ ગોળ બોલ નહીં બને. મતલબ આલુ પરોઠા બનાવો આપણે તો પરોઠામાં કેવો વચ્ચે બટાકાનો માવો ભરીએ અને રોટલી વણાય, તો આ હજુ લિક્વિડ છે, યાની હજુ એને ધીમે ધીમે હલાવવું પડશે. અને હલાવતા હલાવતા પેશન્સ રાખીને એને ચાસણી ગાઢી થશે એટલે એ માવો આપણો ચોસલું બનશે. એમ નોનસ્ટોપ હલાવતા રહો, પણ સાઈડો પરથી એને સાફ કરવાનું અગત્યનું છે. સાઈડ પરનો મસાલો પછી છે ને ચોટેલો રહેશે ને તો એ કોરો લાગશે, યાની ખાણ વગરનો લાગે. એટલે હલાવતા હલાવતા નીચેથી ચોંટવા નહીં દેવાનું, સાઈડ પરનું ખેડી લેવાનું. અને આમ કરતાં કરતાં એ લગભગ 7-8 મિનિટમાં મસાલો તૈયાર થઈ જશે. મરાઠીમાં આપણે ચણાની દાળનું ગોળ નાખી અને પછી પૂરણપોળી બનાવે, તો આ એક ટાઈપની ગુજરાતી પૂરણપોળી, પણ આપણે એને વેડમી કહીએ. કોઈ વેડમી કહે, કોઈ વેડમી કહે. અને ખાંડ મોટે ભાગે નાખે, કોઈ ગોળ નાખે, પણ આપણે તો ખાંડ નાખેલી વધારે ભાવે ગુજરાતી લોકોને. હવે એની પ્રોસેસ એનો એન્ડ આવે છે કે કેવી રીતે થઈ ગયું એ કેવી રીતે ખબર પડશે. એકદમ ઇઝી છે. દેખો હવે 2 જ મિનિટ. હવે જો વધારે વાસણથી પહેલાં કેવું વાસણ છૂટું પડતું હતું ને હવે ઓર વધારે. હવે આપણો ડો બનતો હોય ને એવું બાઇન્ડિંગ થવા માંડ્યું. અને હવે તબેથાથી આપણે નીચે એને લચકો પાડીશું ને તોય ખબર પડશે કે લચકો જાડો પડે છે. જો એ એમ. પણ શું એ રોટલીમાં પૂરીશું આપણે પૂરણ, તો રોટલીમાં ઢીલો પડશે કે જાડો પડશે? ઢીલો પડશે, હજુ લિક્વિડ લાગે છે. તો આપણે એવું નહીં કે એને તબેથો હલાયા વગર ત્યાં મૂકી રાખવું. એને હલાવતું રહેવાનું. હલાવવું એ બહુ જ જરૂરી છે. એને તબેથો મૂકીને ગેસ પર મૂકી રાખવું જરૂરી નથી. ગેસ બંધ કર્યો. કેમ બંધ કર્યો? કે હવે પ્રોસેસ પૂરી થઈ, માવો તૈયાર થયો. કેમ? તો તબેથો આડો પડતો નથી અને વચ્ચે સ્ટેડી છે. તબેથો વચ્ચે ઊભો રહે છે. IMP ટ્રીક છે આ, પોઈન્ટ IMP છે આ. હવે આપણો માવો તૈયાર થઈ ગયો છે અને એક ડીશમાં કાઢી લેવાનો અને એને ઠંડો થવા દેવાનો. હવે આવી રીતે એને ડીશમાં મકતો કરીને કાઢી લેવાનો. ડીશમાં કશું ઘી કશું નાખવાનું નથી, ચોપડવાનું નથી. અને તબેથાથી એને બધું વાસણ કુકરમાંથી સાઈડ પરથી બધું ચોખ્ખું કરીને કાઢી લેવાનું. ખસખસ, ઇલાયચી અને જાયફળ. આમાં આવશે ખસખસ, ઇલાયચી અને જાયફળ, એટલું જ આવશે. એમાં ડ્રાયફ્રૂટ કશું નહીં આવે. કેમ? તો કે આપણે રોટલી વણવાની છે, પરોઠો વણવાનો, પૂરણપોળી વણવાની, એટલે એ તૂટી જાય. નો ડ્રાયફ્રૂટ, કારણ કે વણતા એ દાણો રોટલીને કાણું પાડી દે. હવે તૈયાર છે વેડમીનો માવો. એમાં આપણે હવે પૂરણપોળી બનાવીશું, યાની વેડમી બનાવીશું, લોટ બાંધીને રોટલી કરીને. આમાં નાખ્યું છે ઇલાયચી, જાયફળ અને ખસખસ. હવે આટલું થાય એટલે સાઈડ પર એને ઠંડો થવા મૂકવાનો. ત્યાં સુધી પ્લેટફોર્મ સાફ કરી દેવાનું એકદમ. પછી રોટલીનો લોટ બાંધી અને પછી એને પૂરણપોળી કે વેડમી હોય એ બનાવવાની તૈયારી કરવાની. જો ઠંડુ થાય તો પછી આવું ચોસલું થઈ જાય એનું. હવે ખબર પડશે કે એની થિકનેસ કેવી જોઈએ, એનો બોલ કેવો બનવો જોઈએ. જો ઠંડો થઈ જાય ત્યાર પછી આ ટાઈપનું ચોસલું થઈ જાય એનું. અને હવે તમે એનો બોલ બનાવી શકો રોટલીમાં, પૂરણપોળીમાં પૂરવા માટે. આના પરથી ખબર પડે કે કેટલો લિક્વિડ હતો અને આપણે ચાસણીમાં કેટલો જાડો થઈ ગયો. હવે આ રોટલીમાં આપણે આરામથી બાઇન્ડિંગ થઈ શકશે ને વણી બી શકાશે. પાતળી રોટલી ફૂલશે બી. હવે રોટલીનો લોટ બાંધો અને એવો ઢીલો બાંધો કે જેટલો થિકનેસ, જેટલો જાડો પાતળો માવો છે એ જ થિકનેસવાળો રોટલીનો લોટ હોવો જોઈએ. કઠણ બી નહીં ને ઠંડો બી નહીં. આપણો માવો આવી રીતે ગુલ્લું વરે એ જ રીતે લોટ. આમાંથી થોડો કઠણ હોય ને તો એ માવો બહાર નીકળી જાય. એટલે આ મેઇન ટ્રીક છે કે જેવો જાડો પાતળો માવો છે એવો જ જાડો પાતળો આપણે લોટ બાંધવાનો. પછી એને કચોરી માફક એનું ગુલ્લું બનાવવાનું. આમ પાટલી વાળતા હોય ને સાડીની એવી રીતે ગુલ્લું બનાવવાનું ને ઉપરથી વધારાનો લોટ કાઢી નાખવાનો. અને પછી એનું જે માથું છે એને પૂરણ બરાબર
દાબી દેવાનું, યાની ગુલ્લું બરાબર કચોરી જેવું દાબી દેવાનું. એનો રાઉન્ડ બરાબર વાળવાનો અને એને લોટમાં ઓટામણ લેવાનું અને ઓટામણ લઈને એને એક હાથે હલકા હાથે વણવાની. આરામથી એનું બાઇન્ડિંગ થઈ ગયું છે, આરામથી પૂરણ થઈ ગયું છે, બહાર બિલકુલ નહીં નીકળે. અને હલકા હાથે લોટ લઈ અટામણ લઈ અને રોટલી વણવાની. જો આ મેં એક વણી બતાવી છે. હવે લોટ કેવો હતો એ ખબર પડી, હવે ગુલ્લું કેવું બનાવ્યું એ ખબર પડી. હવે કેટલી પાતળી રોટલી થાય છે એ જુઓ. દેખો આટલી એની એકદમ પાતળી. આ રોટલી ફૂલશે બી, આપણે દાળ ભાત સાથે કહીએ ને એવી રોટલી ફૂલશે બી. આ બીજો એક સેમ્પલ બતાવું કે એક પૂરી બનાવવાની, પણ મોટી પૂરી બનાવવાની. આપણો જે ગોલ બોલ છે એ પૂરાવો જોઈએ ને એને કવર થવો જોઈએ. અને પછી આવી આંગળીથી પાટલી જેવું ગળી કરી અને એને લોક કરવાનું. અને પછી ફરી એને ઓટામણ લેવાનું અને પછી ઓટામણ લઈને હલકે હાથે એને વણવાનું. અને સરસ પાતળા હાથે વણી અને પાતળી રોટલી કરવાની. અને પછી એને શેકો. આ પૂરણપોળી ઘી સાથે જ સારી લાગે. એને ઘણાને ઘી ના ભાવતું હોય તો એ તેલ સાથે ખાય, પણ એને ઘી સાથે વધારે સારી લાગે. તમને વધારે ઘી ના ભાવતું હોય તો શેકતી વખતે એને તેલ લગાવો અને પછી ઘી વાપરો ખાતી વખતે. પાતળી રોટલી થાય છે જો. અને હવે ગેસ પર એને કડક નહીં શેકવાની, એને તરત ને તરત ઉઠાવવાની. આપણને એમ લાગે કે કાચી છે, ના કાચી નથી. એ એની જાતે શેકાય છે. વચ્ચે અંદર પૂરણ છે એટલે હલકું હલકું જ શેકાશે. જો આ એક સેમ્પલ બતાવું છું. અને બધું સ્લો ગેસ પર પ્રોસેસ થશે. પૂરી માવાની સ્લો ગેસ પર પ્રોસેસ થાય છે, રોટલી શેકવાની સ્લો ગેસ પર પ્રોસેસ થાય છે. તબેથાને દબાવવાનો નથી રોટલી પર, ખાલી એને તેલ લગાવીને એને પુશ કરો, ઓટોમેટિક રોટલી ફૂલશે. જેવી રીતે આપણે દાળ ભાતની રોટલી ફૂલાડીએ છીએ ને એવી જ આ વેડમી પૂરણપોળી ફૂલશે. જો થઈ ગઈ. અને ઘી સાથે આને ખાવામાં આવે અને આ ક્રિસ્પી ના હોય, આ સોફ્ટ હોય. તૈયાર છે આપણી પૂરણપોળી. અને પછી એને કઢી વેડમી સાથે આપણે દાળ ભાતની કઢી જ બને, કઢી સાથે ખાવામાં આવે. અને બીજો એક સેમ્પલ કરી બતાવું તો જો આવી વણાઈ છે, આટલી પાતળી છે અને એને ધીમા ગેસ પર શેકવામાં આવે છે. જો તો કે ફૂલ્લા બોલ્લા નહીં પડવા દેવાના, આવી રીતે કૂરી જ ઉઠાવવાની. બંને બાજુ એને તેલ એક ચમચી જશે, વધારે નહીં જાય. તેલ લગાવો કે ઘી લગાવો. ઘી લગાવીએ તો શેકતી વખતે ઘી લગાવીએ ને તો ઘરમાં ધુમાડા ઉડી જાય ઘીના અને ચીકણું થાય. પણ ખાતી વખત કટોરીમાં ઘી લો અથવા ઉપરથી ઘી લો, જેને જેવું ફાવે. પણ એકચ્યુઅલી એને પીરસવામાં આવે ને તો ડીશમાં કઢી વેડમી અને એક નાની કટોરીમાં ઘી હોય તો એક બાઈટ ઘીમાં બોરીને ખાવાનો. પણ આપણે ઘી ઓછું ખાઈએ ને એટલે આને ઘી ચોપડી અને પછી એને કઢી સાથે ખાવામાં આવે. સાઈડો પર થોડું પુશ કરવાનું. એવું કશું કાચું નહીં રહે. લાગે તમને દેખાય કે કાચું, ના, થોડું પુશ કરવાનું. જો આખી રોટલી ફૂલીને ને સાદી રોટલીની માફક બધું શેકાઈ જ જાય, કંઈ કાચું ના લાગે. તવી તપેલી હોય એટલે શેકાઈ જ જાય. અને એને બહુ હાર્ડ હાથ નહીં રાખવાનો, એકદમ સોફ્ટ હાથ રાખવાનો. કોઈ અઘરું કામ નથી. આ બટાકાના પરોઠા બનાવે એવું જ છે. તૈયાર છે ગુજરાતી તુવર દાળની સાથે બનેલી, ખાંડમાં બનેલી પૂરણપોળી અથવા વેડમી. અને એને કઢી સાથે પીરસો. તો થેન્ક યુ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ.